નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદની કમોસમી વરસાદની આગાહી તેમજ આગામી 2 દિવસ સુધી ભારે પવનના સુસવાટા સાથે વરસાદની ચેતવણી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ગુજરાત અપડેટની અંદર આપણે વાત કરીએ તો 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। પવનના સુસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 29 અને 30 તારીખ આસપાસ 2 દિવસ પવનના સુસવાટા સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર માવઠું વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કચ્છ બનાસકાંઠાની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વગેરે વિસ્તારોની છૂટોછવાયો વિસ્તાર પણ વરસાદ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે આગામી 2 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। 29 અને 30 તારીખ આસપાસ દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે એવું હાલ અનુમાનની દૃષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।